રાજ્યના વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2025-26ના ગુજરાત બજેટ અંતર્ગત ₹3,70,250 કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરાયું હતું। આ બજેટથી કૃષિ પ્રધાન દેશના ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા, જેમાં ખાસ પ્રાકૃતિક ખેતી કરીને વધુ પ્રાધાન્ય આપવા પ્રાકૃતિક કૃષિની વિવિધ પ્રવૃત્તિઓ માટે 316 કરોડની જોગવાઈને આવકારી હતી। ટ્રેક્ટર ખરીદી પણ ₹1 લાખની સબસિડી તેમજ ખેડૂતો પોતાની જમીનનો અંતિમ ટુકડો પણ બિન ખેતી કરી વહેંચી નાખે તો પણ તેમને ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર મળશે અને ખેડૂત અન્ય ખેતીની જમીન ખરીદી ખેતી કરી શકશે। આ ઉપરાંત ખેડૂત ધિરાણ મર્યાદામાં વધારીને આવકારી ખેડૂત આસાનીથી ખેતી કરી શકશે તેમ જણાવી વિવિધ બાબતે રાજ્ય સરકારના બજેટમાં કૃષિ બાબતોને ખેડૂતોએ આવકારી હતી। જગદીશ જાજડિયા, ખેડૂત। જગદીશભાઈ, ખાસ વાત કરીએ તો આજે બજેટ રજૂ થયું છે, ખેડૂતો માટે આનંદનો દિવસ, શું કહેશો બજેટને લઈને? બિલકુલ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્યના માર્ગદર્શન નીચે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આજે જે 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યું છે, એમાં આપને વાત કરું તો ખાસ કરીને કૃષિ માટે 1,612 કરોડ અને કૃષિ તથા સહકાર બંને વિભાગ માટે થઈને 22,498 કરોડનું કુલ સમતોલ બજેટ રજૂ કર્યું છે એમ કહી શકાય। ટર્નિંગ પોઈન્ટ આ બજેટનો એ છે કે ખેડૂતોના પાક ધિરાણ માટે કેસીસીની જે મર્યાદા હતી એ 3 લાખથી જે 5 લાખ કરી એને ખેડૂત ખૂબ આવકારશે। આ ઉપરાંત પોતાનો છેલ્લો ટુકડો જમીનનો વેચી અને ખેડૂત અથવા તો બિનખેતી કરી અને ખેડૂત મટી જતો હતો તો પણ ખેડૂતને પ્રમાણપત્ર આપવાની જે બાબત છે એ પણ આવકારદાયક છે। આ ઉપરાંત ટ્રેક્ટર ખરીદી પર ₹1 લાખની સબસિડીની અંદર સહાયનો જે વધારો કર્યો, ઉપરાંત સિંચાઈ જે પ્રાણ પ્રશ્ન છે ખેડૂતનો એવા નર્મદા અને જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ માટે 25,642 કરોડની જે ફાળવણી કરી નાણામંત્રીએ, એ ઉપરાંત ખૂબ આધુનિક સમયની અંદર મુખ્ય બાબત કે દાડે દિવસે રાસાયણિક ખાતર વગેરેનો વપરાશ વધતા જંક ફૂડથી જે નિત નવા રોગ થાય છે એમને બદલે પ્રાકૃતિક ખેતીને ઓર્ગેનિક ખેતી કરવામાં આવે એમની ઉપર ભાર દીધો છે આ બજેટમાં અને પ્રાકૃતિક ખેતી ઉપર 400 કરોડ રૂપિયાની માતબર રકમની ફાળવણી કરી છે, જેથી કરીને ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન તેઓને મળી રહેશે। આમ ગણી સંવિધાનની જે મૂળભૂત ભાવના છે સમાનતા, એ રીતે બાળકથી માંડી અને વૃદ્ધ સુધી, વ્યાવસાયિકની અંદર મજૂરથી માંડી અને ઉદ્યોગપતિ વાયા ખેડૂત નોકરિયાત, આ બધાને સંતુલન કરી અને તમામ રીતે સાચવી લેવાનો જે પ્રયત્ન કર્યો છે સમાનતાના સિદ્ધાંતને, એ બાબત ખૂબ આવકારદાયક છે આજના ગુજરાતના બજેટમાં। પહેલાં આપનો પરિચય? નરેશભાઈ ડાંખરા, ખેડૂત, સિદ્ધસર ગામ। નરેશભાઈ, ખાસ આજે બજેટ જે છે એ રજૂ થયું છે, ખાસ ખેડૂતને લઈને આ બજેટ જે છે એ કેવું લાગ્યું છે, શું કહેશો બજેટને લઈને? ખૂબ સારું બજેટ આ વર્ષનું છે, કારણ કે ખેતીની અંદર સૌથી મોટી જરૂરિયાત હોય છે ખેડૂતોને કેસીસી લોનની। કેસીસી લોનની એટલા માટે જરૂરિયાત હોય છે કે ખેડૂતોને એ લોન જે પૈસા આવે એનાથી એને ખાતર બિયારણ, પછી ખેતીની અંદર જે કાંઈ બીજા કામ કરવાના હોય, ખાતર બિયારણ લેવાના હોય, પછી ખેતીની અંદર જમીનની અંદર કાંઈ પણ બીજા કામ જે લેવલિંગ છે એ બધું કરાવવાના માટેની જે પૈસાની જરૂર પડતી હોય છે, તો એ જે 7% વ્યાજ દરે જે આપે છે અને એમાં જે 3 લાખની લિમિટ હતી અત્યાર સુધી એ વધારીને 5 લાખની કરી છે, તો એ ખૂબ સારી બાબત કહેવાય અને એ ખૂબ સારું, એનાથી ખેડૂતોને એક પ્રગતિની અંદર નવું પાસું ઉમેરા છે। ચોક્કસ આ ઉપરાંત તો કહી શકાય છે કે ખેડૂતને સરકારની વિવિધ યોજનાઓ જે છે એ તરફી પણ લાભ મળતો હોય છે, ક્યાંક સબસિડી મળતી હોય છે, એકંદરે ખેડૂતો માટે બજેટ જે છે એ કેવું લાગે છે? જૂની સબસિડી ટ્રેક્ટરની અંદર જે 50,000 આસપાસ હતી, 40,000 50,000, એ 1 લાખ સુધી કરી દીધી છે આ બજેટમાં, એટલે એ પણ એક ટ્રેક્ટરની અંદર સારું પાસું કહેવાય કે ખેડૂતો નવા ટ્રેક્ટરની ખરીદી તરફ વળશે અને નવા ટ્રેક્ટરની ખરીદીથી પોતાનું જે ખેતીની અંદરનું કામ છે એ પણ એક ટાઈમસર કરી શકશે। એટલે નવા પોતાનું સાધન હોય, પોતાનું ટ્રેક્ટર હોય તો એ જ્યારે એને જે કામ કરવું એ કરી શકે। બહારથી એને ભાડેથી લેવાનું હોય ત્યારે એ પોતે આત્મનિર્ભર નથી હોતો, બીજાના પર નિર્ભર હોય છે। આનાથી એક આત્મનિર્ભર ખેડૂત બનશે। બીજું કે અમારું જે ગામ છે સિદ્ધસર એ કોર્પોરેશન વિસ્તારમાં આવે છે। અમારે અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ છે કે અમારે અહીંયા જમીનો બહુ ઓછી રહી છે। જમીનો શું છે કે અહીંયા કોર્પોરેશન વિસ્તારમાં આવે એટલે બિનખેતીઓ થતી હોય છે રેસિડન્સ વિસ્તારમાં,
તો ખેડૂતો ઓછા થતા જાય છે અને ખેડૂતો જે બિનખેતી થઈ જાય એટલે ખેડૂત મટી જતો હોય. તો આજના બજેટની અંદર જે જાહેરાત થઈ કે ભાઈ બિનખેતી થઈ ગયા પછી પણ તમે ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર મેળવી શકશો અને એનો અમલવારી થશે તો બીજે જમીન ખરીદી અને તે પણ ખેડૂત તરીકે આગળ ખેતી કરી શકશે એવી જે જાહેરાત થઈ છે એનાથી પણ ખેડૂતોને ખૂબ સારું એવું લાભ મળશે. એકંદરે બજેટ જે છે એ શું કહેશો? બજેટ છે એ ખૂબ સારું રહ્યું, કારણ કે સ્ટેમ્પ ડ્યુટીની અંદર પણ જે ખેડૂતો જે આ મોર્ગેજ લોન લેતા હોય છે એમાં જે 25,000ની જે મર્યાદા હતી, 25,000 સુધીનો સ્ટેમ્પ ડ્યુટીનો ચાર્જ લાગતો હતો મોર્ગેજ લોનમાં, મોટી લોનમાં, તો એમાં પણ ઘટાડો કરીને ખાલી 5,000 કરી દીધો છે. એટલે એ બધી દ્રષ્ટિએ જોઈએ તો આ વર્ષનું બજેટ છે એ ખૂબ સારું અને આવકારદાયક હોય એવું લાગે છે.